સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 12. બાકીની અડધી રાત અમરનાથે માયાના તર્કમાં અને મીરાની યાદમાં અડધું જાગતા અને અડધું ઊંઘતા વિતાવી હતી. 12ને ટકોરે પોતે મીરાના સ્મૃતિ મંદિરમાં દાખલ થયા ત્યારે જ એવું મહેસૂસ કરેલું કે કોઈક પોતાને જોઈ રહ્યું છે. આવું અગાઉ ક્યારેય થયું ન હતું. અંદર ગયા પછી પણ ન સમજાય એવી બેચેની વર્તાઈ હતી. કોઈક વાર અઠવાડિયામાં 2 વખત તો ક્યારેક 2 મહિને એકાદ વાર એ ત્યાં જતા. રાત્રે સૂતા પહેલા 11:30 સુધી વાંચવા, લખવા કે વિચારવાની એમની આદત. 11:15 વાગ્યે તો ઘસઘસાટ ઊંઘતા હોય, પણ ક્યારેક ઊંઘ આગી પાછી થઈ જાય અને ઘડિયાળના 12ના ટકોરા સંભળાય તો મીરાની સ્મૃતિ મનને વીંટળાઈ વળે. આનંદને જન્મ આપીને મીરા બરાબર 12ના ટકોરે જ પરલોક ચાલી ગઈ હતી. મૃત પત્નીની યાદ તેમને સ્મૃતિ મંદિર તરફ તાણી જાય. કોઈક વાર અડધા કલાકમાં પાછા ફરી જાય તો ક્યારેક 1.5-2 કલાક અંદર બેસી રહે. રાત્રે જમી લીધા પછી માયાએ રાણી કે નોકરાણી શબ્દો ઉચ્ચાર્યા ત્યારથી તેમને મીરાની યાદ વીંટળાઈ વળી હતી. 11 વાગ્યે શયનખંડમાં ગયા ત્યારે માનેલું કે આખા દિવસની દોડધામને કારણે 12 પહેલાં આંખો મીચાઈ જશે, પણ પુત્રનો લગ્ન પ્રસંગ તેમને પોતાના લગ્ન દિનની યાદ તાજી કરાવી ગયો. રાધાકૃષ્ણના મંદિરમાં પોતે કેટલી સાદાઈથી મીરાને પરણ્યા હતા. કલ્યાણ પાસે આવેલા એ જ મંદિરમાં પોતે મીરાને પહેલ વહેલી જોયેલી. જુવાનીના એ દિવસોમાં, ચોમાસાના દિવસોમાં ખંડાલા ઘાટનું સૌંદર્ય માણવા રવિવારે પોતે મોટરસાયકલ પર નીકળી જતા. કલ્યાણ પાસેથી પસાર થતા એકવાર અચાનક નવા બંધાયેલા એ મંદિર તરફ નજર ગઈ. મોટરસાયકલને એ તરફ વાળી લેવાની અંદરથી જ પ્રેરણા જાગી. પોતે આસ્તિક ન હોવા છતાં મંદિરની શોભા અને સ્વચ્છતાથી અંજાઈ જઈ બૂટ ઉતારીને પગથિયા ઉતરી જવા પગ ઉપાડ્યા. ત્યાં જ ભજન ગાનાર યુવતી પર નજર પડી. જાણે કૃષ્ણની ભક્તિમાં એકાગ્ર બની ગઈ હોય એવું તે જે યુવતીના મુખ પર દેખાયું. પોતાને જોઈને એ પણ વિહવળ બની ગયેલી. 5-10 પળની એ પહેલી અબોલ મુલાકાતમાં માત્ર નજરો જ બોલતી રહી અને તેના પડઘા બીજા રવિવાર સુધી સંભળાતા રહ્યા. ત્યાર પછીના દરેક રવિવાર ખંડાલા ઘાટને બદલે કલ્યાણ સુધીની સફરમાં વીતતા ગયા. દરેક વખતે મીરાબાઈનું કોઈ નવું ભજન સાંભળવા મળે અને તેના સ્વર પોતાના હૃદય ઘુમ્મટમાં પડઘાયા કરે. એ કલ્યાણમાં જ રહેતી. એના પિતા કોઈ મિલમાં વિવિંગ માસ્ટર હતા. માતા નાનપણમાં જ ગુજરી ગયેલી. ગળું બચપણથી જ મીઠું, પણ મીરાબાઈના ભજન સિવાય બીજા ગીત ગાવાના નહીં. નામ તો હતું એનું મંજુ, પણ પોતે મીરા પાડી દીધેલું. અબોલ પ્રણયને વાચા આપી ત્યારે પોતે મજાકમાં પૂછેલું, મીરાબાઈની જેમ કૃષ્ણની ભક્તિમાં તું મને વિસરી તો નહીં જાય ને? ત્યારે એણે મધુર સ્મિત સાથે સામું પૂછ્યું હતું, મીરાબાઈના રાણાની જેમ તમે મને ઝેરનો પ્યાલો તો નહીં મોકલો ને? પિતાએ એક સાધારણ છોકરી સાથે પરણવા સામે વિરોધ ઉઠાવીને ઘરમાંથી જાકારો આપી દીધેલો ત્યારે મીરાના મુખ પર ઝેરનો પ્યાલો પીવા જેવી પીડા છવાઈ ગઈ હતી. આંખો આંસુથી ઉભરાઈ ગઈ હતી, પણ તેનો હાથ પકડીને બંગલાની બહાર નીકળતા કહેલું, મીરા, મારા ઘરમાં નહીં તો ભગવાનના ઘરમાં જઈને જ લગ્ન કરીશું. જે મંદિરમાં આપણી મુલાકાત થઈ, જ્યાં આપણી વચ્ચે પ્રીત પાંગરી, ત્યાં જ આપણે પરણીશું. આંસુ નીતરતી આંખે તેણે હસ્તમેળાપ કર્યો હતો. ફરી પિતાએ આશીર્વાદ આપવાનો ઇનકાર કરીને સંબંધના દરવાજા બંધ કરી દીધા ત્યારે મીરા બોલી ઉઠી હતી, મારે બદલે ઝેર પીવાનો વારો તો તમારે આવ્યો. પિતાનો પ્યાર અને ઘરનો આધાર ગુમાવવો પડ્યો. આધાર અને પ્યાર તો આપણને એકબીજાનો મળી રહેશે. પોતે બંગલાનો દરવાજો વટાવીને કહેલું, પણ પિતાજીએ આવા કટુ શબ્દો નહોતા કહેવા જોઈતા. એમની રીતે એ સાચા હતા અમર. સાચે સાચું આવડા મોટા ઘરની રાણી તો શું નોકરાણી બનવાને લાયક નથી. એમણે કાંઈ જ ખોટું કહ્યું નથી અને દાદા થવાની જાણે પિતાને બંનેને માનભેર ઘેર પાછા બોલાવ્યા. એ રાતે આ બંગલામાં બંનેની એ પહેલી રાતે મીરાએ હસતા હસતા કહ્યું હતું, હવે ઘરની રાણી અને નોકરાણી બંને હું જ રહેવાની. ઘરમાં પગ મૂકવાને દિવસે જેવું મીરા બોલી હતી એવું જ માયા બોલી ગઈ હતી. એ જોગાનું જોગે પોતાને મૃત પત્નીની યાદમાં વધુ વિવશ કરી મૂક્યો. સ્મૃતિ મંદિરમાં દાખલ થઈને પોતે બારણું બંધ કરવાનું વિસરી ગયા હતા એવો ખ્યાલ બહુ વારે આવ્યો. ઊભા થઈને બંધ કરવા માટે ઉઘાડા બારણા પાસે આવ્યા ત્યાં બંગલાના ઉઘાડા બારણે કોઈક આકૃતિ ઊભી હોય એવો આભાસ થયો. વધુ વિચિત્ર એ લાગ્યું કે આકૃતિ સ્ત્રી જેવી દેખાઈ. ઘડીભરે ભૂલી ગયા હતા કે આ ઘરમાં એક સ્ત્રી પણ આવી છે. પગથિયા ઉતરવા જતી આકૃતિ હળવી ચીજ સાથે ગળથોલિયું ખાઈ જતી દેખાઈ ત્યારે આવેશમાં તેમણે બેટરીની ચાપ દાબી
અને હાંફળી ફાફડી માયાને જોતા જે હેપતાઈ ગયા. બળકીને ભાગી છૂટતી માયાને પૂછવા માટે થોડા ડગલા એનો પીછો કર્યો. ત્યાં ખ્યાલ આવ્યો કે આ મધરાતે પુત્રવધૂનો પીછો કરવાનું અજુગતું ગણાય. મનમાં સામો સવાલ પણ જાગ્યો, તો પછી માયાએ પહેલી જ રાતે એકલા આ તરફ આવવાનું કારણ શું? જિજ્ઞાસા જોર કરવા લાગી ત્યારે સ્મૃતિ મંદિરના દ્વાર બંધ કરીને પોતે બંગલામાં પાછા ફરી ગયા હતા. પહેલાં તો વિચાર આવ્યો, જઈને માયાને પૂછી જોઉં, આવડા મોટા બંગલામાં એકલું એકલું લાગે છે, અજાણી જગ્યામાં ઊંઘ નથી આવતી. પછી મન મનાવ્યું, કેટલીક વાતો પૂછવાની નથી હોતી, મનમાં સમજી લેવી પડે. મારી પૂછપરછ માયાને વધુ અકળાવી મૂકશે. કાંઈ જાણતો જ નથી એ રીતે વર્તવું. લગ્નની એની પ્રથમ રાતને મામૂલી કારણસર રહસ્યમય શું કામ બનાવી દેવી? આવા સમાધાન સાથે પથારીમાં પડ્યા, પણ ઊંઘ વારંવાર નજીક આવીને છટકી જતી હતી. વારાફરતી માયા અને મીરાના વિચાર ગુમરાતા રહેલા. સવારે ઉજાગરાવાળી આંખે પથારીમાંથી ઉઠ્યા ત્યારે હંમેશની સ્વસ્થતા કે સ્ફૂર્તિ વર્તાઈ નહીં. પગ આપોઆપ સ્મૃતિ મંદિર તરફ પડતી બારી બાજુ ખેંચાયા. આળસ મરડતા પડદો હટાવીને બારી ઉઘાડી. બગાસું ખાતા ખાતા બહાર નજર નાખી. વર્ષો પહેલાંનું દ્રશ્ય નજરે તરવરી ઉઠ્યું. મીરા વહેલી ઉઠી, નાહી ધોઈને બાગમાં ફૂલ ચૂંટતી દેખાઈ. મીરાબાઈના ભજનનો ધીમો ગુંજારવ પણ કાને અફળાયો. 2-4 પળ માટે 25 વર્ષનો સમય સંકોચાઈ ગયો અને ઊંચા અવાજે તેમનાથી સાથ પડાઈ ગયો. મીરા! અને જાણે પોતાને જ કોઈએ સાથ પાડ્યો હોય તેમ ફૂલ ચૂંટતી માયાએ અધીરાઈ ભેર પાછા ફરીને ઊંચે જોયું. ભ્રમણાનું ધુમ્મસ ખસી ગયું હોય તેમ અમરનાથ માયાને જોઈને છોભીલા પડી ગયા. મને બોલાવી ડેડી? માયાએ મીઠા અવાજે પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર જ બોલી ગઈ. પૂજા માટે ફૂલ ચૂંટતી હતી. આનંદ હજુ ઊંઘે છે. 9 વાગ્યે બ્રેકફાસ્ટ ટેબલ પર લઈ આવું છું. અમરનાથ સમજી ગયા. માયા રાતની ઘટનાની પૂછપરછ ટાળવા માટે સજાગપણે બોલી ગઈ હતી. જાણે કાંઈ બન્યું જ નથી એ રીતે વર્તવાનો તે દેખાવ કરતી હતી. હવે પોતે સજાગ રહેવું પડશે. માયાને મીરાના નામે સાથ પાડ્યો એવી ગફલત ફરી ન થવી જોઈએ, નહીતર ક્યારેક ભયાનક ગેરસમજ ઊભી થઈ જવાની. બરાબર 9ના ટકોરા વાગવા શરૂ થતાં જ સીડીની બંને બાજુ સામસામે પડતા દરવાજાના હેન્ડલ ફર્યા, બારણા ઉઘડ્યા અને આનંદના ગુડ મોર્નિંગ ડેડીના જવાબમાં અમરનાથે વેરી ગુડ મોર્નિંગનો પડઘો પાડ્યો. નિયમ મુજબ પિતા પુત્ર સામસામી સીડીના પગથિયા એક સરખી ગતિથી ઉતરવા લાગ્યા, પણ રોજ કરતાં આજે એક તફાવત વર્તાતો હતો. આનંદની બાજુમાં માયા હતી, જ્યારે અમરનાથ એકલા જ સીડી ઉતરતા હતા. પગથિયા ઉતરવામાં માયા સહેજ પાછળ રહી ગઈ. તેનો એક પગ જરાક વાંકો પડતો અમરનાથની નજરે ચડી ગયો. પહેલી સીડી ઉતરાઈ ચૂકી અને પિતા પુત્ર મોટા કદના અરીસા પાસે સામસામે આવીને ઘડીભર એકબીજાના પ્રતિબિંબ જોતા ઊભા રહ્યા. એટલી વારમાં માયા એમની વચ્ચે આવીને ઊભી રહી ગઈ. અરીસામાં ત્રણેયના પ્રતિબિંબ જોવામાં અમરનાથ મશગુલ હતા ત્યાં માયાએ ઝૂકીને એમના ચરણ સ્પર્શ લીધા. એ ઝબકી ગયા. અરે રે, આ શું? કહેતા એમણે માયાના ખભા પકડી લીધા. વહુ, આજ પછી આ રીતે પગે લાગવાનું બંધ, નહીંતર રોજ સવારે નવા નવા આશીર્વાદ શોધી રાખવા માટે રાતભરના ઉજાગરા શરૂ થઈ જશે. બરાબર છે ને આનંદ? કહેતા આદત મુજબ એમનાથી આંખ મિચકારાઈ ગઈ. આનંદે હસીને સામે આંખ મિચકારી ત્યારે માયા ફાટી આંખે બંનેને જોતી રહી. અમરનાથ તેનો પ્રત્યાઘાત તરત જ પામી ગયા. હસીને બોલી ઉઠ્યા, આનંદ, આજથી આ રીતે આંખ મિચકારવાનું પણ બંધ. ઘરમાં વહુ આવી છે, સસરાનો મોભો જાળવવો પડશે. પણ ડેડી, અત્યારે તો આપણે નાસ્તાનો ટાઈમ જાળવી લેવાનો છે. અને ત્રણેય જણા એક સાથે સીડી ઉતરતા નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયા. રોજની જેમ બધું જ વ્યવસ્થિતપણે તૈયાર હતું, છતાં એક તફાવત અમરનાથની નજરે તરત જ ચડી ગયો. વચ્ચોવચ રાખેલી ફૂલદાનીમાં હંમેશ વિવિધ જાતના ફૂલો ગોઠવાતા તેને બદલે આજે 3-4 રંગના ગુલાબના જ ફૂલો દેખાયા. ગજરાની જેમ મૂકેલા ફૂલોમાં નીચે ગુલાબી, વચ્ચે રાતા અને સૌથી ઉપર 3 કાળા ગુલાબના પુષ્પો જોઈને અમરનાથ મલક્યા. જોયું આનંદ, આજે બ્રેકફાસ્ટમાં ગુલાબના ફૂલો પણ પીરસાયા છે. કોની છે આ કરામત? કરામત માયાથી પૂછી જવાયું. ડેડી, તમને આ નહીં ગમ્યું? ગમ્યું, બહુ ગમ્યું. અમરનાથે પ્લેટમાં નાસ્તો લેવાની શરૂઆત કરી. વર્ષો અગાઉ આવી જ રીતે ગુલાબ ગોઠવાતા. તે સ્વામી પાસેથી એ જાણી લીધું લાગે છે. નહીં રે, સ્વામી બિચારો તો ખચકાતો હતો. માયાએ પીરસવામાં હાથ આપતા કહ્યું. એણે રોજની માફક સુગંધ વિનાના દેખાવડા ફૂલો ગોઠવેલા. મને જચ્યું નહીં.
આવડો મોટો બગીચો સુગંધી પુષ્પોથી મહેક મહેક થાય છે, છતાં ફૂલદાનીમાં ખુશ્બુ વગરના ફૂલો મૂકવાનો શો અર્થ? એટલે હું જ જઈને ગુલાબ છૂટી આવી. અમરનાથ થોડીવાર માટે માયા પરથી નજર હટાવી શક્યા નહીં. કાંઈક બોલવા જતા હતા, પણ અચાનક ખ્યાલ આવ્યો કે આનંદ છાપું વાંચવાને બહાને ત્રાસી આંખે માયાને નિરખી રહ્યો છે, એટલે પોતે નજર ઝુકાવી દઈ ધ્યાન નાસ્તામાં પરોવવું પડ્યું. આનંદનો પગ ધીમે ધીમે સરકતો માયાના પગ પર દબાયો. બંનેની નજર ટકરાણી. આનંદની આંખોમાં ઉન્માદ છલકાતો દેખાયો. થોડીવાર પહેલા માયા તેને નાસ્તા માટે બોલાવા ગઈ હતી, ત્યારે આનંદે એને આલિંગનમાં જકડી લેવાની ચેષ્ટા કરેલી. ઉઘડતા ફૂલ જેવી તાજગી વર્તાય છે તારામાં માયા. આજે ભલે નાસ્તામાં થોડું મોડું થાય, પણ માયા સિફતથી છટકી ગયેલી. નહીં, આજે જ મોડું ન થવું જોઈએ, નહીંતર ડેડી કહેશે કે ઘરમાં વહુ આવતાની સાથે જ નિયમભંગ થવાની શરૂઆત થઈ ગઈ. અત્યારે પણ પગ દબાવવાની આનંદની ચેષ્ટા રોકવા માયાએ પોતાનો પગ ખસેડી લઈ નજરના સંકેતથી સમજાવ્યું, સામે ડેડી બેઠા છે, જરાક તો ધીરજ રાખો. પણ સ્ત્રી ધીરજ રાખવાનું કહે ત્યારે પુરુષ વધારે અધીરો બની જાય છે. આનંદે ધીમે ધીમે ડાબો હાથ ટેબલ નીચે સરકાવ્યો, પછી ડેડી સામે જોઈ લઈને માયાને ખબર પડે એ પહેલાં તેનો ગોઠણ દાબ્યો. ત્યાં જ ધીમા ઉંકારા સાથે માયાના જમણા હાથમાંથી ચમચો પ્લેટમાં વચકી ગયો. આનંદે ઝાટકા સાથે હાથ પાછો ખેંચી લીધો અને અમરનાથે આંચકા સાથે ગરદન ઊંચી કરી. એકાએક શું થયું માયા? સમજાયું નહીં. માયા, શું થયું? આનંદે પણ દેખાવ ખાતર અજાણ્યા થઈને પૂછવું પડ્યું. ખાવામાં કંઈક આવી ગયું કે શું? માયાને મનમાં તો આનંદ પર ખીચ ચડી. દુખતા પગનો ઉલ્લેખ કરવામાં સંકોચ અનુભવ્યો, છતાં ખુલાસો કર્યા વિના ચાલે તેમ ન હતું. પગની નસ તણાઈ હોય એવું કાંઈક. અરે હા, અમરનાથ જાણે રાહ જોતા હોય તેમ બોલી ઉઠ્યા. માયા, તને સીડી ઉતરતી જોઈ ત્યારેય પગ બરાબર પડતો ન હતો. અજાણ્યા ઘરમાં હાલતા ચાલતા પડી તો નથી ગઈ ને? માયાને કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં. ટપકા ભરી નજરે આનંદને જોતી રહી. ઓ ડેડી, આજે તમે જોકના મૂડમાં દેખાઓ છો. આનંદે બચાવ કરવો પડ્યો. હાલતા ચાલતા પડી જાય એવી તકલાદી આ માયા નથી. અને આ ઘર એના માટે અજાણ્યું શાનું? ઘણા દિવસોથી એ અહીં આવજા કરે છે, છતાં અજાણી જ કહેવાય. અમરનાથે માયાના હાવભાવ નિરખતા મમરો મૂક્યો. ગઈકાલે બરાબર ચાલતી હતી અને આજે રાતોરાત પગ લંગડાવા કેમ માંડ્યો? એમ રાતની પાર્ટીમાં જરૂર કોઈ પૂછશે ત્યારે શું જવાબ આપીશ આનંદ? એટલે શું મેં એને લંગડી કરી દીધી એમ તમે કહેવા માંગો છો ડેડી? આનંદ મજાકમાં જ બોલતો હતો, પણ માયાનો તેના પર ગુસ્સો વધતો ગયો. ફરી સંકેતમાં સમજાવ્યું કે વાત આગળ નહીં વધાર, પણ આનંદે તેનો અવળો અર્થ કર્યો. માયા કહી રહી છે કે બચાવ કરતાંય આવડતો નથી તને. અરે હા ડેડી, પગ તો મારાય કડે છે. કાલે 2.5-3 કલાક રિસેપ્શનમાં ઊભા રહીને ટાંટિયા તૂટી ગયા. સાંભળીને માયા મૂંઝાણી અને અમરનાથ મલક્યા. વાઈફનું બરાબર ધ્યાન રાખતો નથી, પાછો ખોટા બચાવ કરે છે આનંદ, કહીને માયાને ભડકાવી. તે આનંદને વાત કરી નથી લાગતી માયા. માયાએ દુખતા પગમાં ધ્રુજારી અનુભવી. આનંદે ચોંકીને તેની સામે જોયું. ખરેખર તું પડી ગઈ હતી માયા? કેમ કરતા? ક્યારે પડી ગઈ? આનંદની વધતી જતી અધીરાઈએ માયાને મૂંઝાવી મારી. લાચાર નજરે અમરનાથ સામે જોઈને ખુલાસો કરવા જતી હતી ત્યાં જે વચ્ચે બોલી ઉઠ્યા, હું જ કહું છું આનંદ, કહીને જાણી કરી થોડું અટક્યા. માયાની ગળમથલ જોવામાં મજા આવી હોય તેમ મલક્યા. પછી ઉમેર્યું, ન કહેવાય એવું છે એટલે બિચારીએ છાનું રાખ્યું. હું જોઈ ન ગયો હોત તો અત્યાર સુધીમાં ખોટું બહાનું બનાવીને એણે આપણને પટાવ્યા હોત. કેમ માયા? નહીં ડેડી, હું માયાને જીભ લથડિયા ખાવા લાગી એટલે અમરનાથે હાથ આડો ધરીને તેને રોકતા સંભળાવ્યું, રહેવા દે, તારાથી બરાબર નહીં કહેવાય. તું બોલતા બોલતા જ રડવા જેવી તો થઈ ગઈ. સાચે જ માયાની આંખોમાં ભીનાશ ફરી વળી. રાતની ઘટના માટે મનમાં પસ્તાવો જાગ્યો. લગ્નની બીજી જ સવારે આવી દયાજનક હાલતમાં મુકાવા માટે જાત પર રોષ જાગ્યો. ડેડી, તમે પણ વાતને ગોળ ગોળ ફેરવવાને બદલે કહો ને, શું થયું હતું? તો સાંભળ. અમરનાથ એટલું બોલ્યા ત્યાં માયાના કપાળે પસીનો ફૂટવા લાગ્યો. એ બિચારી સવારે હોંશે હોંશે પાછળના દરવાજાથી બાગમાં જતી હતી. રાત્રે વરસાદ પડેલો અને લાદી પર ચિકાશ જામી ગયેલી, એટલે એવી લપસી કે જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી ફસડાઈ પડી. હું ઉઘાડી બારીમાં ઊભો સવારની તાજી હવા ખાતો હતો. માયાએ માન્યું કે પોતાને કોઈએ જોઈ નથી, એટલે ઝટપટ કપડાં ખંખેરતી ભાગવા ગઈ. ત્યાં મારાથી ખડખડાટ હસી પડાયું.
મને બારીમાં ઊભેલો જોઈને બિચારી મોટી પડી અને ભાગી છૂટી. કહીને અમરનાથ જરૂર કરતાં વધુ મોટેથી હસ્યા. માયા પણ પરાણે હસી પડી. હસવા જતાં તેની આંખોના આંસુ ખરી પડ્યા. ડેડીએ પોતાને આ રીતે ભડકાવીને આખી વાત કેમ વાળી લીધી? ખોટું શું કામ બોલ્યા? આનંદે એ તકનો લાભ લઈ પોતાનો ડાબો હાથ માયાના ગોઠણ તરફ સરકાવ્યો. આ વખતે દબાવવાને બદલે ગોઠણ પંપાળ્યો. માયા, બહુ વાગ્યું તો નથી ને? ના રે ના, કહી માયાએ ગોઠણ ખસેડી લીધો. અમસ્તું જરા છોલાણું છે. મારે તમને કોઈને ખબર પડવા નહોતી દેવી. પણ ડેડી ખબરદાર નીકળ્યા, એમ જ ને? અમરનાથે વાક્ય પૂરું કરી મજાક આટોપી લીધી. સવારે પોતાને થયેલા ભ્રમનો ખુલાસો એ કરી નાખ્યો. માયા, આનંદની મધરનો પણ એ નિયમ હતો. સવારે વહેલી ઉઠી નાહી ધોઈને પાછળના બગીચામાં પૂજા માટે ફૂલ ચૂંટવા અચૂક જતી. તને આજે ત્યાં જોઈ એટલે થોડી વાર તો લાગ્યું કે જાણે 25 વર્ષ પહેલાંનું દ્રશ્ય નિહાળી રહ્યો છું. સાંભળીને માયા મલકી. તેને પૂછવાનું મન થયું કે આનંદની માં શું મારા જેવા દેખાતા હતા કે તમને મારામાં આવો ભ્રમ થયો? એમ પણ કહેવું હતું કે તમે મારા સાસુ દેખાડ્યા જ છે ક્યાં? પરંતુ એ વાત ઉચ્ચારવામાં જોખમ લાગ્યું. આટોપાઈ ગયેલી રાતવાળી વાત પાછી ક્યાં ઉખેડવી? થોડી વાર ત્રણેય ચૂપ રહ્યા. નાસ્તો પતાવીને અમરનાથ પાઇપ સળગાવતા હતા ત્યાં એમને કંઈક સૂઝી આવ્યું. માયા, આનંદ, 2-4 દિવસમાં સમય મળે ત્યારે એકવાર સવારે પૂના જઈ આવજો, કહીને થોડીવાર પાઇપમાંથી ધુમાડા ફંગોળતા રહ્યા. પુત્રીના લગ્નમાં દયાબેન હાજર ન રહી શક્યા, પણ રિવાજ મુજબ તમારે પગે લાગવા જવું જોઈએ. માયાને આ પ્રસ્તાવ સહજ લાગ્યો, પણ આનંદને ડેડીના સૂચનમાંથી તર્ક જાગ્યો. પહેલી વખતે આવી જ રીતે એમણે અમને પૂના મોકલેલા ત્યારે માયાની મા પાસેથી જાણવા મળેલું કે ડેડીએ ફરીવાર પરણવાનું નક્કી કરી નાખ્યું છે. તેમ આ વખતે બીજું કાંઈક. અને બીજી વાત, અમરનાથે બંનેનું ધ્યાન ખેંચતા કહ્યું, અઠવાડિયા પછી મારે દિલ્હી જવાનું થશે. ત્યાંથી પાછા ફર્યા બાદ, આનંદ, તને ઠીક લાગે તો તું ઓફિસ અટેન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દે. આમ કાંઈક ઉતાવળ જેવું નથી, પણ મહિના પછી કદાચ મારે ફોરેનની લાંબી ટૂરમાં જવાનું થશે. લાંબી ટૂર? માયા ચમકીને પૂછી બેઠી. કેટલા વખત માટે ડેડી? આ વખતે 2-3 મહિના લાગી જશે. અમરનાથ ગંભીરપણે બોલતા હતા. કદાચ લંડનમાં મોટી ઓફિસ ખોલવાનું ગોઠવાઈ જાય તો કંપનીની કોઈ જવાબદાર વ્યક્તિએ ત્યાં સાવ સેટલ પણ થઈ જવું પડે. હવે આનંદ ચોંક્યો. એટલે હવે ડેડી તમે ત્યાં? ના ના, મારે જ ત્યાં સેટલ થવું એ નક્કી નથી, પણ હજુ બધું વિચારણા હેઠળ છે. નહીં ડેડી, માયાની અધીરાઈ બહાર આવી. અમને બંનેને આવડા મોટા ઘરમાં એકલા રાખીને તમારે પરદેશ ક્યાંય સેટલ થવાનું નથી. એનો અર્થ તો એ જ થાય કે હું ઘરમાં આવી એટલે તમે પિતા પુત્ર વિખૂટા પડી ગયા. મારે સાસુ તો છે નહીં. બોલતા બોલતા એ ગળગળી બની. તમે પરદેશ ચાલ્યા જાઓ તો હું સાવ એકલી પડી જાઉં, અને પરદેશમાં તમારું ધ્યાન કોણ રાખે? અમરનાથથી મલકી જવાયું. માયાની લાગણી એમના હૈયાને સ્પર્શી ગઈ, પણ આનંદ જુદી ગળમથલમાં હતો. તેણે માન્યું કે ડેડી હમણાં જ પરણવાની વાત ઉચ્ચારશે. કદાચ એની પ્રસ્તાવના રૂપે જ એમણે આ રીતે શરૂઆત કરી હશે. એ જ વખતે ઘડિયાળમાં 9:30નો ટકોરો પડ્યો એટલે અમરનાથ પાઇપ પર ઢાંકણ દબાવતા ઊભા થયા. ચાલો ઓફિસે પહોંચી જાઉં, નહીતર કંપનીનો સ્ટાફ વિચારશે કે ઘરમાં ડોટર ઇનલો આવ્યા પછી અનિયમિત થઈ ગયા. જતાં જતાં પાછું યાદ કરાવ્યું, પૂના જવાનું જરૂર ગોઠવજો. અને અમરનાથ ઘર બહાર નીકળ્યા એટલે અધીરા થઈ ઉઠેલા આનંદે એકાંતનો લાભ લેવા માયાની પીઠ પાછળ હાથ લંબાવી તેને પડખામાં ભીસી નાખી. કોઠણ દબાવ્યો એમાં આટલી બધી અકળાઈ કેમ ગઈ હતી? હવે તો તને આખે દબાવી દેવાનો. માયાએ વિરોધ ન કર્યો, કારણ કે હજુ મનમાં રાતની ઘટના જ ઘૂંટાતી હતી. પૂના જવું કરતા 5 દિવસ નીકળી ગયા. છેવટે અમરનાથના દિલ્હી જવાના આગલા દિવસે માયા અને આનંદે નીકળવું જ પડશે. અમરનાથે ખાસ કહેલું, સવારે નાસ્તામાં નહીં મળીએ, પણ ડિનર તો ઘેર સાથે જ લેવાનું રાખીશું. આટલા દિવસ રોજ રાતે પાર્ટીમાં ખાઈને તંગ આવી ગયા. હાઈવે પર ખુલ્લો રસ્તો મળ્યો એટલે આનંદે સિગરેટ સળગાવી ઝડપ વધારી. સવારનો કુમળો તડકો અને પવનની લહેરખી સ્ફૂર્તિ સાથે તાજગી બક્ષતા હતા. થાણા વટાવ્યા પછી આનંદે ખામોશી તોડી. માયા 1 અઠવાડિયામાં જ તે ડેડીનું દિલ જીતી લીધું. છતાં માયા કોઈ વિચારમાં ગૂંચવાયેલી હોય તેમ ચૂપ રહી એટલે આનંદે તેના ગોઠણ પર હાથ મૂકી સજાગ કરી. પ્રશંસા સાંભળવી ન ગમતી હોય તો મૂંગો રહો. ત્યારે માયા તંદ્રામાંથી ઝબકી. પ્રશંસા કોની? આનંદ તેને મુગ્ધપણે જોઈ રહ્યો. માયા,
ક્યારેક તું ક્યાં ખોવાઈ જાય છે એ સમજાતું નથી, પણ ત્યારે તું જોવા જેવી લાગે છે, વધુ સૌમ્ય, અધિક સુંદર. ઓહ, એટલે આપ સાહેબ પોતે જ મારી પ્રશંસા ગાવા માંડ્યા. નહીં માયા, હું ડેડીની વાત કરતો હતો. ગઈકાલે જે બોલી ગયા. આટલા બધા નોકરો ઘરમાં હતા, પણ બધા હુકમના તાબેદાર હોય તે માંગ્યો આપી જતા. જ્યારે માયા આવ્યા પછી મને જે ગમતું હોય, જે ભાવતું હોય અને જે ફાવતું હોય તે વગર માંગીએ કે વગર કહીએ મળી જાય છે. ત્યારે તે શું જવાબ આપ્યો આનંદ? તારા વખાણ સાંભળીને હું શું બોલું? કહેતો આનંદ અટક્યો. મસ્તી ભરી નજરે તેને જોતા ઉમેર્યું, હા, કહેવાનું તો મન થયું કે માયા મારું એટલું ધ્યાન નથી રાખતી. મને જે ગમે છે એ મેળવવા માટે તલસાવે છે, તરફડાવે છે. એમ માયાએ છણકો કરતા તેના સાથળ પર મૂકી મારી. હજુ પરોઢીએ ઉઠીને પરેશાન તો કરી, ત્યાં પાછા અટકચાળા શરૂ કરી દીધા. સીધું જોઈને કાર ચલાવ, નહીતર કોઈને કચડી નાખવા માટે જેલમાં જવું પડશે. અને જેલવાળા હજુ ત્યાં પત્નીને સાથે રાખવાની સગવડ આપતા નથી. નવોઢા બાજુમાં બેઠેલી હોય ત્યારે આવા અકસ્માતમાં પોલીસવાળાએ છૂટછાટ આપવી જોઈએ. તેને બદલે આવા અકસ્માત ટાળવા માટે કાયદો કરવો જોઈએ કે નવોઢાને મોટરસાયકલમાં પછવાડે બેસાડીને જ નીકળવું. એમાંય આપણો તો ફાયદો જ છે. આનંદે ઉન્માદ ભર્યા સ્વરે કહ્યું, બોલ, કાલે જ એક મોટરસાયકલ ખરીદી લાવું? ડેડી એવું જોખમ ખેડવાની રજા જ ન આપે. તને શું ખબર, ડેડીએ પોતે જ જુવાનીમાં મોટરસાયકલ પર ખૂબ રઝળપાટ કરી છે, પણ પરણ્યા પછી નહીં કરી હોય. લગ્ન કર્યા પછી માણસને જવાબદારીનું ભાન આપોઆપ વધી જાય છે. માયાના અવાજમાં લાગણીની ભીનાશ ભળવા લાગી. તારા ડેડી પ્રત્યેની નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં મારા મનને કોઈ ગજબ સુખ સાંપડે છે. જાણે વર્ષોના તપ પછી ભગવાને મને કોઈ છાયો આપ્યો હોય એવી શાંતિ અનુભવું છું હું. અને પરદેશ જવાની વાત કરે છે. અરે, એ તો તને કહેવાનું જ ભૂલી ગયો. આનંદ ઉત્તેજનાભેર બોલી ઉઠ્યો. ડેડી આવું જ કંઈક બોલ્યા હતા. માયા મારી એટલી બધી સંભાળ લેવા માંડી છે કે તમારા બંનેથી બહુ દિવસ દૂર રહેવાનું મને ફાવશે કેમ? પણ આનંદનું એ છેલ્લું વાક્ય માયાના કાન પર ઝીલાયું નહીં, કારણ કે તેની આંખો કારની બારી બહાર સજ્જડ બની ગઈ હતી. આનંદ તેની આ ખાસિયતથી વાકેફ હોવા છતાં માયાના ચહેરા પર પ્રસરાતી જતી લાલાશે તેને વિમાસણમાં નાખી દીધો. બહાર દૂર દૂર ડુંગરો અને નજીકમાં ખુલ્લા મેદાન સિવાય બીજું જોવા જેવું કાંઈ જ ન હતું. છતાં આ શેમાં આટલી બધી તલ્લીન બની ગઈ? થોડી વાર સુધી તેની આ સ્થિતિ રહ્યા પછી માયા જાણે ઊંડી ગુફામાંથી બોલતી હોય એવા અવાજે કહી ઉઠી, આનંદ, ગાડી રોકતો. સાથોસાથ તેણે આનંદનો હાથ પણ પકડ્યો. પ્લીઝ, બ્રેક માર. આનંદે ગતિ ધીમી કરીને બ્રેક મારવામાં થોડી વાર લગાડી. પેલું મંદિર, આનંદે બહાર નજર દોડાવીને દોહરાવ્યું. માયા, અહીં વળી મંદિર કેવું? તને મંદિર ક્યાં દેખાયું? દેખાયું નથી, પણ છે ખરું. માયાએ તેનો હાથ પકડીને પરાણે નીચે ઉતાર્યો. આટલામાં જ ક્યાંક રાધા કૃષ્ણનું બહુ સરસ મંદિર છે. ચાલો દર્શન કરવા જઈએ. આનંદ ઘડીભર તેની સામે જોઈ રહ્યો. માયાની વાતમાં તેને તથ્ય દેખાયું નહીં. એ કંઈક કહેવા જતો હતો ત્યાં માયાએ તેનો હાથ ખેંચ્યો. 2-5 મિનિટ જ થશે, ચાલ તો ખરો. જો, આ કેડી મંદિર તરફ જ જતી લાગે છે. એના આગ્રહ સામે આનંદ ઇનકાર ન કરી શક્યો. કાંઈ નહીં, આ ઝાડી પછવાડે 2 ઘડી ખુલ્લા આકાશ નીચે પ્રેમ કરવા મળશે એવું આશ્વાસન લીધું. તેણે કારની બારીઓના કાચ બંધ કરવામાં અડધી મિનિટ લીધી. એ માયાને બહુ વસમું લાગ્યું. આનંદને ખેંચતી એ જનૂનભેર કેડી પર ધસી ગઈ. થોડે દૂર ગયા પછી આનંદે તેને થંભાવી. માયા, તું પાગલની જેમ ભાગે છે, પણ નજરે કાંઈ દેખાતું નથી. ખરેખર મંદિર હોય તો રસ્તાની પેલી બાજુ કલ્યાણ ગામમાં હોય, આવા વેરાનમાં નહીં. હાંફતી માયા બેબાકની નજરે ચારે તરફ જોવા લાગી. અચાનક તેને કાંઈક દેખાયું હોય તેમ આંખો ચમકી ઉઠી. આનંદ, જો, પેલું શું દેખાય છે? હવે આનંદથી હસી જવાયું. અરે, એ તો ખંડેર જેવું છે. મંદિરને ઊંચો ઘુમ્મટ હોય, ધજા હોય, ઘંટારવ થતો હોય, લોકો આવતા જતા હોય. માયા હતાશ થઈ ગઈ, છતાં ભીતરનું ખેંચાણ શમ્યું નહીં. ભલે આનંદ, છતાં એ ખંડેર સુધી જવામાં શો વાંધો છે? 2 ઘડી ખુલ્લી હવામાં બેસશું. એ વાત સાચી, ખંડેરમાં પ્યાર કરવાનું ઘણી ફિલ્મોમાં આવે છે ખરું. ચાલને, એ અનુભવ પણ કરી લઈએ. માયા અને આનંદ હાથમાં હાથ પરોવી ખંડેર તરફ આગળ વધતા ગયા. તેમ તેમ માયાની ઉત્તેજના તીવ્ર બનતી જતી હોવાનું આનંદે મહેસૂસ કર્યું. તેના પડઘા રૂપે પોતાના હૃદયમાં એ પ્રણયનું જોશ ઉછળવા લાગ્યું.
પણ જેવા ખંડેર પાસે પહોંચ્યા કે એક માણસ અચાનક બહાર આવતો દેખાયો. આનંદનો ઉત્સાહ શમી ગયો. અરે બાપ રે, અહીં પણ એકાંત ક્યાં છે? પેલા દાઢીવાળાએ ખંડેરને પોતાનું ઘર બનાવી દીધું છે. ચાલ માયા, પાછા ફરી જઈએ. નહીં આનંદ, હવે ક્યાં દૂર છે? કહેતા માયા તેને ખંડેર સુધી ઘસડી ગઈ. પેલો દાઢીવાળો કદરૂપો લગર વગર આદમી દીઠોય ગમે તેવો ન હતો, છતાં તેની સામે જોઈ રહી. સાબ લોગ, આપ ઇસ તરફ ક્યાં ખોજને આયે? એનો અવાજ પણ કર્કશ હતો. આનંદે જવાબ આપવાને બદલે પાછા વળી જવા માયાને ખેંચી, પણ એના પગ તો જમીન સાથે જકડાઈ ગયા હોય એટલી અડગે ઊભી હતી. ભાઈ, અહીં આ એક મંદિર હતું, એ ક્યાં છે? માયાએ ઉતાવળે પૂછ્યું, પણ આનંદને જચ્યું નહીં. હા, મંદિર હતું ખરું. પેલાનો જવાબ સાંભળીને માયાની સાથોસાથ આનંદનું કુતૂહલ પણ વધી ગયું. ક્યાં છે એ મંદિર? માયાએ જાણે પેલાનો હતું શબ્દ સાંભળ્યો ન હોય તેમ પૂછ્યું. ત્યારે એક અદરૂપો આદમી પાગલની જેમ ખડખડાટ હસી પડ્યો. છડી જવા એવો એનો દેખાવ હતો. એણે થોડીવાર ઊંચે આકાશમાં જોયું, પછી ફરી મોટેથી હસી લીધું. ઉપરવાળાએ 5 સાલ પહેલા વીજળી ફેંકીને મંદિરને જલાવી દીધું. ભગવાને પોતાનું જ ઘર ઉજાડી નાખ્યું. હવે તો એ ખંડેર જ રહ્યું છે. મારું ઘર બની ગયું છે. કહેતા એ પીઠ ફેરવી પોતાના ખંડેર તરફ પાછો વળી ગયો. માયા ખંડેર પર તાકી રહી અને મંદિરની કલ્પનામાં લીન બની ગઈ. આનંદને તેનો ખભો હલાવવો પડ્યો. હવે શું જુએ છે માયા? મંદિર હતું ખરું, તારી વાત સાચી નીકળી. કદાચ 5-7 વર્ષ પહેલા તું ક્યારેક અહીં આવી હોઈશ, એ તને યાદ રહી ગયું. ચાલ હવે. આનંદની ખેંચાઈ માયા પાછી ફરતી હતી, પણ વારે વારે પાછળ ફરીને જોઈ લીધા વિના રહી શકતી ન હતી. તેના ચહેરા પર લાલાશને બદલે ફિકાશ આવી ગઈ હતી. જોરપૂર્વક એ યાદ કરતી રહી, હું અહીં ક્યારે આવી હતી? ના, એકવાર નહીં, અનેક વખત હું અહીં આવી છું, પણ યાદ કેમ આવતું નથી? અગાઉ આ જ રસ્તે આનંદ સાથે પૂના જવા નીકળી ત્યારે કેમ મને મંદિર યાદ આવ્યું ન હતું? મંદિર પર વીજળી પડવાની વાતે જાણે તેના હૃદય પર વીજળી ત્રાટકવાનો આઘાત આપ્યો. એ જડવત કારમાં બેસી તો ગઈ, પણ ગુમસુમ બની ગઈ હતી. આનંદે જેવી કાર સ્ટાર્ટ કરી કે માયામાં ચેતના પાછી ફરી હોય તેમ તેણે એનો હાથ પકડી લીધો. આનંદ, નહીં, હવે પૂના નથી જવું. મારું માથું ફરે છે. ચાલો ઘેર પાછા જઈએ. આનંદ તેને વિચિત્રપણે જોઈ રહ્યો. સમજાવી લેવાનો વિચાર કરતો હતો ત્યાં માયાની આંખો આંસુથી ઉભરાવા લાગી. ત્યારે પરાણે પૂના જવાનું માંડી વાળ્યું અને કાર પાછી વાળી લીધી. ઘેર ડેડી પૂછશે તો શું કહેવું? એની ગળમથલમાં આનંદ પડી ગયો. માયાના આવા વર્તનની વાત ડેડીને કેમ કરાય? બીજું કોઈ જાણે તો એને ગાંડપણનું જ લક્ષણ ગણાવે.